તો મિત્રો આજ સુધી તમે મને ખાલી ઇન્સ્ટાગ્રામની રીલ્સ પર જ જોયો હશે ને આજે યુટ્યુબમાં જોઈને વિચારતા હશો કે આ ભાઈ યુટ્યુબ પર ક્યાંથી આવી ગયા. તો અમે અમારી GJ49ની ડર્ટ બાઇકના વિડીયોઝ અમે ઇન્સ્ટાગ્રામ ઉપર બનાવીએ છીએ ને એમાં ઘણા લોકોના એવા મેસેજીસ અને કમેન્ટ્સ આવતા હોય છે કે આટલી નાની 1 થી 1.5 મિનિટની રીલમાં અમને બાઇકની પૂરી માહિતી નથી મળતી. તો એ વિચારી અમે આજે યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું છે. અમારા યુટ્યુબ ચેનલ પર તમને આ બાઇકની કમ્પ્લીટ માહિતી મળશે, આ બાઇકને લગતા બધા વિડીયો મળશે. તો આ વિડીયોમાં આપણે આ એક વિડીયો ઇન્ટ્રોડક્ટિવ વિડીયો રહેશે. આમાં આપણે બાઇકની કમ્પ્લીટ માહિતી આપશું, આના ટાયર કે પછી સસ્પેન્શન એ બધા પાર્ટ્સની ડિટેલ્સ આપશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો બાઇકની સૌથી પહેલી વસ્તુ ઉપર આવીએ તો એ બાઇકનું એન્જિન હોય છે. આ બાઇકમાં આવે છે 49cc નું 2-સ્ટ્રોક એન્જિન. આ ભલે 49cc નું એન્જિન છે પણ એટલું પાવરફુલ છે કે ગમે એવો રસ્તો હોય, ગમે એવા ડુંગર હોય, ગમે ત્યાં આ બાઇક આરામથી ચાલી જાય છે. તો બીજી વસ્તુ આ બાઇકનો ફ્યુલ ટેન્ક. આ ફ્યુલ ટેન્ક 1.5 લીટરની કેપેસિટી સાથે આવે છે અને આ ફ્યુલ ટેન્કમાં ખાલી પેટ્રોલ નહીં, પેટ્રોલ સાથે 2T ઓઇલ મિક્સ કરવામાં આવે છે. કારણ કે આમાં ઓઇલ ખાલી જ ફ્યુલ સાથે મિક્સ થાય છે. આમાં અલગથી ઓઇલ નાખવાનો કોઈ ઓપ્શન નથી અને ઓઇલ નાખવું જરૂરી છે કારણ કે આમાં અલગથી ઓઇલ પડતું નથી. તો બાઇકને સ્મૂથ વર્કિંગ માટે ઓઇલનું રિક્વાયરમેન્ટ હોય છે જે પેટ્રોલ પૂરું પાડે છે. તો હવે વાત કરીએ આ બાઇકના ટાયરની. આ બાઇકમાં આવે છે ફૂલ ગ્રીપવાળા ટાયર જે ગમે એવો રસ્તો હોય આરામથી ચડી જાય છે, ફૂલ ગ્રીપ બનાવીને ચડે છે. હવે આ બાઇકની ડ્યુરેબિલિટી માટે આપણે આપ્યા છે ડબલ સસ્પેન્શન. આગળ અને પાછળ બંને સસ્પેન્શન આપેલા છે. આ સસ્પેન્શન એટલે આપેલા છે કે તમારો નાનો બાળક, તમારો નાનો ભાઈ ક્યારેક પણ ઓફરોડ બાઇક ચલાવે, ગમે એવો રસ્તો હોય, ગમે એવા ખાડા હોય, આ બાઇક તમને કમ્ફર્ટેબલ રાઈડ આપશે. અને પાછળના સસ્પેન્શનની વાત કરીએ તો આ એડજસ્ટેબલ સસ્પેન્શન આવે છે. આ સસ્પેન્શન એડજસ્ટ કરી તમે બાઇકની હાઇટ થોડીક ઉપર નીચે કરી શકો છો અને જો વધારે વેઇટ વાળો કોઈ વ્યક્તિ ઉપર બેસે છે અને ચલાવે છે તો એની સસ્પેન્શન કેપેસિટી તમે ઓછી વધુ કરી શકો છો. હવે વાત કરીએ આ બાઇકના પુલ સ્ટાર્ટની. આ બાઇકનું પુલ સ્ટાર્ટ ઇઝી, સ્મૂથ અને ડ્યુરેબલ છે. આમાં એલોય મેટલ સ્પ્રિંગ આવે છે જે બાઇકને સ્ટાર્ટ કરવું બહુ જ ઇઝી બનાવે છે. જ્યારે કોઈ પણ બાળક આ દોરીને ખેંચે છે ત્યારે સ્પ્રિંગ એનર્જી સ્ટોર કરે છે અને બાઇકને સ્ટાર્ટ થવા માટે પાવર આપે છે. આ તો હતા બાઇકના બધા કોર ફીચર્સ. હવે વાત કરીએ આ બાઇકના સેફ્ટી ફીચર્સની. અહીંયા આવી જાઓ. આ છે આપણી બાઇકની કિલ સ્વિચ. જ્યારે આ કિલ સ્વિચ બંધ હોય તો બાઇક સ્ટાર્ટ નહીં થઈ શકે અને ક્યારેક પણ તમારો બાળક ચલાવતો હોય ને બી જાય કે મૂંઝાઈ જાય તો ખાલી બંધ કરવા માટે એને આ સ્વિચ જ બંધ કરવાની રહેશે. આ છે આપણી બાઇકના બ્રેક્સ. આગળ અને પાછળ બંને ડિસ્ક બ્રેક આપેલા છે કારણ કે ક્યારેક પણ ચલાવતી વખતે બ્રેક મારવાની જરૂર પડે તો બાઇક ડાયરેક્ટલી સ્ટોપ થઈ જાય ને તમારું બાળક સેફ રહે. હવે વાત કરીએ આ બાઇકની ડ્યુરેબિલિટીની. આ બાઇકમાં આવે છે પ્લાસ્ટિક અને જેને લઈને ઘણા બધા કસ્ટમરોને ચિંતા હોતી હોય છે કે આ બાઇક પડશે ને આ પ્લાસ્ટિક તૂટી જશે, પણ એવું નથી. આ બાઇકમાં આવે છે ડ્યુરેબલ ફ્લેક્સિબલ પ્લાસ્ટિક. આ ગમે તેમ પડે ને વળી જાય તો પણ આ બાઇકના પ્લાસ્ટિક તૂટવાના નથી. અને આ પાવરફુલ એન્જિનને સ્ટાર્ટ કરવા માટે આપણે કી આપેલી છે. આ કી સ્ટાર્ટ થશે પછી જ આ ફૂલ સ્ટાર્ટથી બાઇક સ્ટાર્ટ થશે. આ છે બાઇકનું સાયલેન્સર. આ એક એવું કોમ્પોનન્ટ છે જે બાળકોને સૌથી વધારે મોજ આપે છે કારણ કે આ બાઇકના સાયલેન્સરમાંથી જે ક્રેકિંગ સાઉન્ડ નીકળે છે એ સાંભળીને છોકરાઓને બહુ જ મજા આવતી હોય છે. હવે તમે આ બાઇકના કોમ્પોનન્ટ અને ડ્યુરેબિલિટી વિશે જાણી લીધું છે, પણ હવે તમે વિચારતા હશો કે આ બાઇક વિશે જાણી લીધું પણ હવે આ ચેનલ પર નવા વિડીયો શું આવશે. તો તમને કહી દઉં, આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લ્યો કારણ કે આ ચેનલ ઉપર આવવાના છે બધા જ એક્સપેરિમેન્ટ વિડીયોઝ અને ચેલેન્જીસ વિડીયોઝ આ બાઇક સાથે થવાના છે.